અમારા નિખિલભાઈ છે. આજ માંડવામાં ફૂલ આપણે બાકાજી કી બોલાવી દેવાની છે. અમે જોયું નથી, લોકેશન ઉપર આયલા જાય છે. હવે જોઈએ આપણે કેટલા વાગે પૂગી. હજી આપણે જમવાનું પણ બાકી છે. અને નિખિલભાઈની તમને વાત કહું, આ માંડવામાં હે ને આપણે બાકાજી કી બોલાવવાની, સરકારી ડોરેમોન ને બધું ધાપ દબાડી રમણ ભમણ કરી નાખવાનું હોય કાલાવડના બજારમાં. તે પેલા નિખિલભાઈ આપણે પેટ પૂજા કરવી જોઈએ. તમને ખબર જ છે, મારી કરતા પણ તમને ભૂખ પેલા જાજી લાગે છે. બ્લોગ પછી બનાવવાનો, પેલા ખાવાનું પેલા હો. કાલ આપણે બ્લોગ બનાવી, ભીખા મેં બ્લોગ બનાવ્યો. કાલ પણ તમે હલવાઈ ગયા હતા, તમને ખબર ને મારે તેડવા આવવું પડે. બરોબર તમારી. આ મારો ભાઈ આવી ગયો, જો પેટ્રોલ પુરાવે. મારો ભાઈ આવી ગયો. 400 નું પેટ્રોલ નાખ્યું છે. હવે તેમાં આપણે પાછા વેચીશું બધાય. ચાલો આપણે હવે આગળ જાય અને આગળ. અચ્છા ઠીક હે. જોઈ શકો છો ભાઈ, અમે જાય છીએ અત્યારે કાલાવડ માતાજીના માંડવામાં. આજે અમે નીકળી છીએ. તો આગળનો વિડીયો જોઈજો અને પાછો માતાજીનો માંડવો જવાનું કંઈ ભૂલતા નહીં. રેડી અને લાઈક, સબસ્ક્રાઈબ, કોમેન્ટ અને હું અંકિતભાઈ બોલતો મને ભૂલાઈ ગયું. બેલ આઇકન ઓન કરી દેજો. પેટ્રોલ પણ આપણે પૂરાઈ લીધું. મારો ભાઈ જો એ બ્લૂટૂથ ચડાવે છે બરોબર. એ હવે ગીત સાંભળે છે અને બાઇક ચાલુ કરે છે. હવે આપણે બધા જાય. એ હવે કાનમાં બ્લૂટૂથ ચડાવી દે. હવે તે કઈ બોલશે નહીં. હવે અમે નિખિલભાઈ તો સહી જ, તે પણ આપણને આગળ બ્લોકમાં મજા દેવડાવીશું અમે પણ. ચાલો હવે બાઇક ચાલુ કરે છે અને આપણે આગળ જઈએ અને તમને અમે પોગી ગયા છીએ દોસ્તો ઢોલડા. હવે ઢોલડાથી આગળ આપણે જાય અને આ બધું જોઈ શકો છો તમે ઢોલડાનો રોડ. અહીંયા થોડીક ગાડીઓ દેખાય છે. આ ઢોલડા ગામ છે. એની પબ્લિક છે. આપણે જોઈ લો તમે બોડ્યું આપણે પાર્ટ પીગા હતા. આપણે ચા પાકીનો હોલ્ડ કર્યો હતો. ચા પણ
પણ પી લીધી અને ફાકી પણ ખાઈ લીધી. હવે આપણે આગળ જાય અને આગળની તમને મોજ મસ્તી બતાડી. દોસ્તો પાઈડ વટી ગયા છે બરોબર. જો તમે હજી 7:30 વાગ્યા છે ત્યાં જુઓ છો બધી તમે અંધારું થઈ ગયું છે. અમારે અહીંયા 8:30 વાગે પહેલાં પૂગવાનું છે. નિખિલભાઈને ફોન આવી ગયો છે રાવળદેવનો અને વાગી ગયા છે 7 વાગી ગયા છે. હવે અમારી પાસે 1.5 કલાક પૂગવાનું છે. તમને આગળ બતાડી કે આપણે ત્યાં પૂગીને કેવી કેવી મોજ કરીએ. તમે વ્લોગમાં આગળ બનાવી જો ભાઈઓ હું એ ખુશીના સમાચાર તમને દઉં. તમને કાંઈ ખબર તો હશે નહીં કાંઈ. 4-5 દિવસ થઈ ગયા તો આજ તો ચાંદામાં દેખાણા છે. તો ચાંદામાં તમે જોઈ શકો છો આજ અંજવાળી રાત છે, કાંઈ ઘટે નહીં, માહોલ સારો છે અને એમાંય તારા દેખાય છે ઉપર. અને વરસાદ તો થાવ ભૂલી જ જવાનું હમણાં તો કારણ કે ને પ્રોગ્રામ તારીખ ખુલી ગઈ છે, બાકા જીકી બોલાવવાની છે. तू समझा? हाँ नहीं तू समझा नहीं. અમે આવી ગયા છે આણંદ પર ભાઈ. તો ચા પાણીનો હોલ્ડ કર્યો છે. તો જોઈ અમે ઊભા છે મમાઈ હોટલ આણંદ પર. આ છોકરી છે મમાઈ. આ છે મુંબઈ હોટલ. અમે અહીંયા ચા પાણી માટે હોલ્ડ કર્યો છે. હવે આપણે અહીંયા ચા બા પી લઈ. આપણે હવે ડાયરેક્ટ કાલાવડ જવાનું છે. કાલાવડ જઈને આપણે માતાજીનો માંડવો ચાલુ કરવાનો છે. માતાજીનો માંડવો ચાલુ કરી આપણે પેટ નિખિલભાઈ ગોઠવી દે ત્યાં પેટ ચાલુ કરે તે પછી આપણે આગળ ત્યાં મળીએ. ચાલો ભાઈ ચા પાણી પી. નિખિલભાઈ મોબાઈલમાં માથે જોવો તમે. ભૂખ લાગી એમ જ કરે છે. હવે ખાવું તો જોહે આપણે આગળ ક્યાંક હોટલે આગળ ઊભા રહી. આ જો નિખિલભાઈ ફાકી સોરે છે એ પછી આપણે ફાકી ખાવાની છે. માવા લવર. નિખિલભાઈ પેટ ભૂલી ગયા હતા, હવે પેટ લેવા જાય છે. કેમ નિખિલભાઈ પેટ ભૂલી ગયા હતા? આ જોઈ લ્યો તમે માવો. બુકડો ભૈરો બુકડો નિખિલભાઈ બુકડો ભૈરો. હવે આપણે ફાકી બાકી ખાઈ લીધી. હવે આપણે આગળ નીકળી આવી ગયું આનંદ પર ગામ આવી ગયું. હવે આપણે આનંદ પરથી ને આગળ જાય. તમને ખબર તો છે મારા ખાવા તો બહુ જોઈએ જ છે. જલેબી છે, ખમણ છે, હાલ તો ભૂકા કાઢ નાખવાના છે. હાલ તો ફૂલ બાકાજી બોલાવવાની છે ખાવામાં આપણે બરોબર. નિખિલભાઈને લાગી છે બહુ હોય. અને પૂરી શાકનો ઓર્ડર આપ્યો છે અને હજુ તો ખાવાનો ઓર્ડર દેવાનો છે. જોઈ લો તમે નટખટ
ભાગ્યો બેસી ગયો છે ટેબલ ઉપર કેમ કે એનાથી ભૂખ બરદાસ્ત થતી છે કાંઈ નહીં. એના પેટમાં ઉંદેડા દોડે છે બરોબર, કેમ કે એનાથી ભૂખ સહન થાય નહીં. એ અને મારો ભાઈ બેસી ગયા છે જમવા. હા ભાઈ બનાવે છે પૂરી શાકનો ઓર્ડર આપ્યો છે, જલેબી બલેબી બધું એ ટેબલ ઉપર બેસી ગયા છે. હાલો આપણે પણ ત્યાં જાય અને જોવી કેવી વસ્તુ આવે છે ને કેવો સ્વાદ છે પૂરી શાકનો. આપણે જમતા હોય ત્યાં આગળ જાય તેની પાસે. ચાલો અમારા નટખટભાઈ. ચાલુ કર્યું છે. ખાવું એને હાલો ભાઈ અમે જમી લીધું હે, પેટ થઈ ગયો ફૂલ. અને હવે અમે આગળ જાઉં માતાજીના માંડવામાં. જમવાનું બહુ જ મસ્ત હતું. 40 રૂપિયા શાક પૂરી, મજા આવી જાય, કાંઈ ઘટે જ નહીં. અને છેલ્લા ખમણ માંગે. તમે ગમે કયા રસ્તે નીકળો, જ્યાં ભાઈની દુકાન છે ત્યાં આવજો બધાય. જમવાનું બહુ જ એક નંબર છે અને ભાવ પણ બહુ સસ્તો છે. ફાકીના ખિસ્સા ભર્યા ને, ફાકીના ખિસ્સા આણે અને મિલનને બે ફાકીના ખિસ્સા ભર્યા છે. 2 ગીંજા ભરી દીધા છે. આખી રાત તો નીકળી જવાની છે. આમ જો જોજો ગીંજા માટે જો નહીં ખા ફાકી તમારે ખાવાનું છે ને ભાઈ. ફાકી જોવું ભાઈ. આમ જોજો ગાય માતા બેઠા કેટલા હોટલ છે માલધારી જય દ્વારકાધીશ. આ બધા જમવા આવી જો કાંઈ ઘટે જ નહીં. હેલો દોસ્તો, આપણે હાઈવે ઉપર જતા હતા અને હાઈવે ઉપર એક મામાદેવનું મંદિર દેખાણું, મામાની મઢુલી કરી. આપણે ત્યાં ગાડી ઊભી રાખી છે અને આપણે હવે મામાદેવના દર્શન કરવાના છે. તો હાલો બધાય આપણે મામાદેવના દર્શન કરીએ. જો આ છે મામાદેવની મઢુલી. આપણે અંદર જાય ને બધાય દર્શન કરી. તમે બધાય પણ દર્શન કરો. જ્યાં અમારા નટખટભાઈ અને મિલનભાઈ. જય મામાદેવ. હેલો દોસ્તો, આપણે હવે બધાએ દર્શન કરી લીધા. હવે આપણે પાછા જાય બાઈકે અને હવે આપણે અહીંથી આગળ જાય. વાગી જશે સવારના 4. આજના માંડો મજા આવી ગઈ. હા, મજા આવી ગઈ.
તો કાળુભાઈ તમારું કેવું ખૂબ આનંદ આવી ગયો છે બાકાજી બોલાવી છે માંડવામાં પબ્લિક એટલું હતું પબ્લિક તો જોવા મળતું 3,000 પબ્લિક હતું અને સાઉન્ડ સિસ્ટમ આપણે સરદાર સાઉન્ડ સિસ્ટમ હતું ગામ કાલાવા